ઘરમાં જો આ ટાઈપની પ્લાસ્ટિકની ઘણી હોય ને તો આ વિડીયો તમારા માટે છે. વિડીયોના લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. તો ચલો લઈ સ્ટાર્ટ. તો સૌ પ્રથમ અહીં આપણે સાડી જ્યારે આપણે ગમે ત્યારે વાળીને મૂકતા હોઈએ છીએ ત્યારે શું હોય છે કે તેનો મેચિંગનો બ્લાઉઝ નથી મળતો હોતો. તો ખરેખર આ રીતે જો 2 થી 3 હું ટિપ્સ લાવી છું કે સાડી અને બ્લાઉઝને કેવી રીતે તમારે વાળવાની. તો તમે ઇઝીથી તમને સાડી અને બ્લાઉઝ મળી જશે. અને તેના સાથે સાથે ચણિયો પણ મેચિંગનો આપણે શોધતા હોય છે તો મળતો નથી હોતો. તો આ ટાઈપની પેર બનાવીને તમે મૂકશો તો ખરેખર તરત જ બ્લાઉઝ તમને મળી જશે. તો જો હું આ ટાઈપના જો બ્લાઉઝ વાળું છું તો બ્લાઉઝ તમારે આ રીતે વાળશો ને તો ઓછી જગ્યામાં ઘણા બધા બ્લાઉઝો તમને મળી જશે. જુઓ, આટલો બ્લાઉઝ એક નાનું પોકેટ બની ગયું છે. તો ઘણા બધા બ્લાઉઝો આપણે આવી રીતે વાળીને મૂકી શકીએ છીએ. જે લોકોને શું કે જે કબોર્ડમાં જગ્યા ઓછી હોય તો આ ટાઈપની ટિપ્સ તમે યુઝ કરી શકો છો. હવે આ જો બીજી આપણે ટિપ્સ લઈશું. જો સાડીને બ્લાઉઝ બંને સાથે કેવી રીતે તમે વાળી મૂકી શકો છો. તો આ રીતે તમે મૂકી શકો છો. જો સાડી આ રીતે તમારે સરખી વાળી દેવાની છે અને પછી તેનો જે મેચિંગ બ્લાઉઝ હોય તો આ રીતે તમારે મૂકવાનું છે અને તેને પણ જો આવી રીતે બ્લાઉઝ સાથે વાળીને મૂકી દઈશું તો સીધી જે સાડી આપણે પહેરવી હોય તે સાડીને આપણે કાઢીને તરત જ આપણને બ્લાઉઝ એના સાથે મળી જશે. તો શું હોય છે, આટલી નાની નાની ટિપ્સ હોય છે પરંતુ ઘણી બધી આપણું શું હોય છે કામ આપણને બેનિફિટ કરી નાખે છે. કેમ કે એક લેડીઝ જ સમજી શકે છે કે આ ટાઈપની ટિપ્સ આપણે ઘણી બધી ઉપયોગી બની શકે છે. જુઓ, આ રીતે જો આવી રીતે હેંગરમાં આપણે સાડી લબડાવીએ છીએ કેમ કે અહીં મારે રોજે સાડી પહેરવી પડે છે. હું સ્કૂલમાં જાઉં છું તો હું સાડીનો જ ઉપયોગ વધારે કરું છું. તો આવી રીતે જો મારા રૂટીનમાં જેટલી 10-12 સાડી હોય ને તો તેને આવી રીતે હેંગરમાં હું લબડાવી દઉં છું. પરંતુ કેવું હોય છે કે સાડી આવી રીતે સહેજ ખેંચવામાં આવી જાય છે ને તો જો તમે જોઈ શકો છો નીચે પડી જતી હોય છે. અને ઉતાવળમાં તો સાડી સાથે તેનો બ્લાઉઝ અને ચણિયો પણ નથી મળતો. અને આ ટાઈપનું શું હોય છે કે જો હું જે રીતે એંગલમાં હું સાડી જો હું પેર કરું છું તે રીતે તમે કરશો ને તો સાડી તમારે આવી રીતે એંકરમાં લબડાવશો તો પણ ખેંચશો તો પણ નીકળશે નહીં. જો આ રીતે ટિપ્સ એક અલગ જ ટાઈપનું આપણે શું કે યુઝ કરીએ ને તો જે કપડાં આપણે કોઈ પણ નાના મોટા કપડાં લબડાવીએ તો નીકળી નથી શકતા. અને હા ફ્રેન્ડ્સ, ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. જુઓ, આ રીતે કરશો ને તો બ્લાઉઝ સાથે સાડી પણ મેચિંગમાં તમને મળી જશે અથવા તો મેચિંગનું બ્લાઉઝ પણ મળી જશે. એક આ ટ્રીક છે એ મને ખૂબ જ ઉપયોગી બને છે કે જો આવી રીતે સાડી હું વાળી દઉં છું પછી તેની અંદર શું હોય છે કે ચણિયો અને બ્લાઉઝ બંને સાથે આ સાડીમાં આવી જાય છે ને તો મારે ક્યાંય ત્યાં મેચિંગ માટે મારે શું આમ તેમ મારે કપડાં શું હોય છે શોધવા નથી પડતા. જો અહીં હું ચણિયો પણ મૂકીશ અને બ્લાઉઝ પણ મૂકીશ અને એક સાથે આ ત્રણેય વસ્તુ મૂકીશ અને તેને હેંગ કરી નાખીશ તો તરત જ ઇઝીથી આપણને કપડાં મળી જશે. આ રીતે તમે ડ્રેસ પણ તમે આવી રીતે શું હોય છે લબડાવી શકો છો. શર્ટ પેન્ટ, ટી શર્ટ પેન્ટ, બાળકોના યુનિફોર્મ કોઈ પણ આ રીતે તમે મૂકીને શું હોય છે એક સાથે આવી રીતે પેર કરીને તમે હેંગ કરી શકો છો. જુઓ, આ રીતે કરશો ને તો બ્લાઉઝ, ચણિયો અને સાડી ત્રણેય એક સાથે તમને પેર મળી જશે અને ક્યાંક બહાર જવાનું હોય તો ઇઝીથી આપણે રેડી. હવે આગળની ટિપ્સ જોઈશું. જુઓ, ઘરમાં તમે આ ટાઈપના પાણી અને ચા કોફી માટે આ પ્લાસ્ટિકની ઘણી વાપરતા હોય ને તો આ વિડીયો તમારા માટે છે. શું આ ટાઈપનું આપણે રોજે ઘણી ધોતા હોઈએ છીએ પરંતુ જુઓ થોડું આવી રીતે કચરો જામ થઈ જતો હોય છે, આજુબાજુ થોડું કાળાશ પડતું થઈ જતું હોય છે અને ઘણી પણ કાળાશ પડતી થઈ જતી હોય છે. આ ટાઈપનું જોઈને આપણને શું હોય છે કે પાણી કે ચા પીવાનું મન પણ નથી થતું. જુઓ, એટલી મેંસી થઈ ગઈ છે ને ઘરણી અને આ એકદમ જૂની ઘરણી છે તો પણ આપણે તેને એકદમ નવા જેવી ઘરણી કરી નાખવાના છીએ
અને હવે શું આ ટાઈપની ગળણી હોય છે ને તે તમારે 10-15 દિવસે તમે હું જે ટિપ્સ બતાવું છું ને તે રીતે તમે કરશો તો આની અંદર જે વચ્ચે જે કચરો ફસાઈ ગયેલો હોય, ચા અથવા તો જે ફસાઈ ગયેલી હોય તો તે ઇઝીથી નીકળી જાય અને તે ગંદકી પણ ન થાય. કેમ કે અંદર શું હોય છે કે જે કોઈ પણ ખાવાનો પદાર્થ અંદર રહી જતો હોય છે ને ધોવાથી પણ, તો તે શું હોય છે તે સડવા લાગે છે અને આપણને ખ્યાલ નથી હોતો, પરંતુ તેનો ઉપયોગ પણ કરી દેતા હોય છે. તો અહીં એક મોટું ટપ લેવાનું અથવા તો કોઈ પરાત હોય કે ડોલ હોય તમારે લેવાની છે. હવે તેની અંદર આપણે બેકિંગ પાવડર અથવા તો બેકિંગ સોડા, સાજીના ફૂલ જે કહેતા હોઈએ તે 1 ચમચી એડ કરવાની છે. કેમ કે તે છે એ મેલને ખૂબ જ દૂર કરી દે છે અને તે ગંદકી એકદમ ડીપથી અંદરથી કાઢી લે છે. તો તેને આપણે 1 અથવા તો અડધી ચમચી જેટલું આપણે નાખવાનું છે અને તેના સાથે 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. મીઠું જે છે એ શું હોય છે કે જે દુર્ગંધ આવતી હોય તે દૂર કરી દે છે અને એકદમ ફ્રેશનેસ લાવે છે. તો આપણે મીઠું પણ 1-1.5 ચમચી જેટલું એડ કરવાનું છે. હવે મેં બાજુમાં સાઈડમાં શું છે કે 1 તપેલી જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે. કેમ કે આ ગળણીને આપણે નીટ ક્લીન કરવાની છે, એકદમ બેક્ટેરિયા ફ્રી કરવાની છે. તો જેથી કરીને આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરીશું. જો ગરમ પાણી નાખ્યું એટલે તેનું રિએક્શન ચાલુ થઈ ગયું અને જે પ્લાસ્ટિકની ગળણી હતી તે આવી રીતે જો થોડું આપણે શું છે શોક કરવા મૂકીશું, પલાળવા મૂકીશું, જેથી કરીને તેનો જે અંદરનો જે કચરો છે તે ઇઝીથી શું હોય છે કે બહાર નીકળી જાય. તો આને શું કે 10 થી 15 મિનિટ સુધી આપણે શું હોય છે આવી રીતે પલાળવા દઈશું. અથવા તો જો વધારે તમારે બગડી ન હોય તો બ્રશથી અથવા તો ટૂથબ્રશ જે તમારો વેસ્ટ હોય તેનાથી પણ તમે શું હોય છે કે રબ કરીને ક્લીન કરી શકો છો. અહીં મેં વધારે ટાઈમ નથી રાખ્યો, મેં 5 કે 7 જ મિનિટ મેં રાખી છે. અને જો આ ટૂથબ્રશથી હું આવી રીતે શું હોય છે કે પાણી અંદર રાખીને જ આપણે આવી રીતે ક્લીન કરી દઈશું. આવી રીતે કરવાથી શું હોય છે કે જો આ પાણી કેટલું નાખવાથી થોડું ખરાબ થઈ ગયું છે ને, આપણને ખ્યાલ બી નથી હોતો. રોજે આપણે આ ધોતા જ હોઈએ છીએ વાસણો. અને આ વસ્તુ નહીં, તમે શું હોય છે પાણીની બોટલ હોય કે કોઈ પણ જૂના વાસણો હોય કે ડેલીના જે વાસણો હોય તેને પણ અમુક ટાઈમે 15 થી 20 દિવસ થઈ જાય ને તો આ રીતે બેકિંગ સોડા નાખીને અથવા તો થોડું વિનેગર નાખીને અથવા તો વિનેગર ન હોય તો લીંબુ નીચોઈને પણ તમે શું હોય છે આવી રીતે તમે કરી શકો છો. તો એકદમ બેક્ટેરિયા ફ્રી વાસણ, કપડાં, કંઈ પણ વસ્તુ આવી રીતે થઈ જશે. તો અહીં હું તમને ક્લીન કરીને તમને બતાવું. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે પહેલાંની ગળણી કેટલી એમને શું બ્લેકનેસ અને યલો ટોનની હતી, તો અત્યારે એકદમ નીટ ક્લીન થઈ ગઈ છે, એકદમ ક્લીન થઈ ગઈ છે કે નવી લાવ્યા હોય તેવી. તો આ રીતે તમે કોઈ પણ વાસણ અથવા તો આવી રીતે શું હોય છે કે બોટલ કે તમે ગળણી ધોઈ શકો છો. હવે નેક્સ્ટ આઈડિયા છે કે અહીં તમે જોઈ શકો છો કે જુઓ અહીં મેં એક ડોલમાં મેં મરચાં ઉગાડ્યા છે. છેલ્લા 2 વર્ષથી આ જ મરચીમાંથી હું મરચાં રોજે લઈ શકું છું. અહીં જુઓ થોડા સુકાવ્યા છે કેમ કે જેથી કરીને મને ઢેર મરચાં પણ મારે કામના હોય છે, તો મેં તેને શું હોય છે કે સુકાવા દીધા છે. અહીં ડોલમાં જ મેં મરચાં રાખ્યા છે. તો તેની પાછળ ઘણા બધા કારણ છે, પરંતુ જો સેકન્ડ જો અહીં જુઓ છો કે એક ગલગોટામાંથી ઘણા બધા ગલગોટા થયા છે. જો મેક્સિમમ તો 10 થી 15 તો 20-25 થઈ ગયા છે. તો તેની પાછળ આ કારણ છે કે જ્યારે ગલગોટા થાય તો ત્યારે જે ઉપરનું જે શું હોય છે કે જે કળી ટાઈપની હોય છે કે જે ઉગી જવા આવ્યા હોય તો કળી થવા આવી હોય ત્યારે તમારે શું હોય છે કે તેને આવી રીતે તોડી લેવાના. જુઓ અંગૂઠાની આંગળીની મદદથી ત્યારે ચપટી લગાવતા હોય તે આવી રીતે તોડી લેવાના છે. તો શરૂઆતમાં શું હોય છે કે તમે આવી રીતે થતાં તોડશો ને તો કે જો ઘણી બધી કળી તમારે આવી જશે. જુઓ અહીં એકની પાછળ કેટલી બધી કળી આવી ગઈ છે. તો શરૂઆતમાં તમને શું હોય છે કે ફૂલ થતા હોય તે રીતે તમારે સહેજ કળી થવા આવી હોય અથવા તો થઈ ગયેલી હોય, આમ તો થવા તો ન જ દેવી જોઈએ, તો તેને શું આવી રીતે કાઢી નાખશો તો ઘણા બધા ગલગોટા થશે. સેકન્ડ છે કે મેં જ્યારે તમને ક્યારે આગળની મેં શું હોય છે કે વિડીયો મેં તમને બતાવ્યું હતું કે મેં એક ડોલ મોટી રાખી છે અને તેની અંદર હું વેસ્ટ શાકભાજી, ફ્રૂટ, તેના છોતરા, કોઈ પણ વસ્તુ વેસ્ટ હોય, આપણે કિચનમાં ઘણું બધું વેસ્ટ વસ્તુ હોય છે, તો તેની અંદર આપણે શું પાણી નાખીને 15 થી 20 દિવસ દઈશું એટલે સરસ મજાનું ખાતર થઈ જશે. અને એ જ પાણી સાથે આપણે શું હોય છે કે ફૂલછોડમાં એડ કરીશું તો એક સરસ મજાનું ફ્રીમાં ખાતર રેડી થઈ જશે, જે આપણે પૈસા ખર્ચીને બજારમાં લાવતા હોઈએ છીએ.
તો શું હોય છે કે નાની જગ્યામાં ઘણા બધા તમે ફૂલ છોડ વાવી શકો છો, ફ્રૂટ વાવી શકો છો, શાકભાજી પણ વાવી શકો છો. અહીં મેં ટામેટાં, મરચાં અને ઘણું બધું મેં કર્યું છે. તો તમે શું હોય છે કે આ ટ્રાય જરૂરથી કરજો. કંઈ એક પણ પૈસા નાખવાની જરૂર નથી. અને આ ટિપ્સ બધી જ મેં વાપરેલી ટિપ્સ છે. તો તમે બેશક તમે આ ટિપ્સનો યુઝ કરી શકો છો, ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી આજની ટિપ્સ. આજની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, ટિપ્સ તમને ગમી હોય ને તો પ્લીઝ ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. અને હા, આપણી ચેનલનું વોટ્સઅપ ગ્રુપ તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મેન્શન કરી દીધી છે. તો પ્લીઝ એ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો. તો તરત મારી વિડીયો તમને શું હોય કે ફર્સ્ટ તમને નોટિફિકેશન મળી જશે.